પાઠ તારી એક વાત ખબર પડી છે. કઈ વાત? તને બી ખબર છે કઈ વાત? મમ્મીએ કીધું, પણ એ નહીં કીધું હશે that I was forced. ઓકે, અરે 2 દિવસ પહેલા જોબથી ઘરે આવ્યો અને છોકરીવાળા ઓલરેડી ઘરે બેઠેલા હતા. ટીનુ અંકલ અને મહિમા આંટીની છોકરી કુકી. મેં તો વિચારી લીધેલું કે ત્યાં જઈશ, થોડી વાર બેસીશ, હલો અંકલ હલો આંટી બોલીને નો બોલી દઈશ. જેમ જ કુકીને ટેરેસ ઉપર વાત કરવા લઈ ગયો, કુકીએ નો બોલી. સો એક સેકન્ડ, તું વાત કરવાને ટેરેસ પર લઈ ગયો ને તાર રિજેક્ટ થઈ ગયો. અરે પણ એવી ટેરેસ હોય તો રિજેક્ટ જ થવાનું ને. અરે પણ મેં ઇમ્પ્રેશન ક્રિએટ જ નહીં કરી તો, અને એમાં ટેરેસ સાથે શું લેવા દેવા છે એમાં? છે જ. બસ સાથે જ લેવા દેવા. યુ નો વોટ, કુકે શું વિચાર્યું હશે? કુકે વિચાર્યું હશે કે જે માણસ આજના સમયમાં પોતાના ઘરમાં સોલર નહીં લગાવતું તે પોતાના ફ્યુચર વિશે શું વિચારતું હશે? જે માણસ સોલરનો સાચો પાર્ટનર નથી ચૂઝ કરી શકતો તે લાઈફ પાર્ટનર શું ચૂઝ કરવાનો? ને સોલર એટલે ફક્ત ગ્રેન્ડો સોલર, બીજા બધા ખાલી હવામાં વાતો. કારણ કે અમુક લોકો તને સબસિડીમાં લટકાવે, અમુક લોકો કામમાં ભૂલ કરે ને અમુક લોકો તને લોનમાં અટકાવે. અને લોનમાં સપોર્ટ કરતા કરતા તને કોઈ બીજા પાસે મોકલી દેશે. ને એકવાર કામ થયા પછી ફોન બી નહીં ઉપાડશે. કેમ કે ગ્રાન્ડો છે ત્યાં ટ્રસ્ટ છે અને ગ્રાન્ડો જ સચોટ છે. ને ભાઈ હવે કોઈ બીજી છોકરી જોવા ને એ પહેલા તારી અગાસી પર છે ને સૌથી પહેલા ગ્રેન્ડો લગા. નહીં તો જોવા આવે એની પહેલા રિજેક્શન આપી દે ઉપરથી જ. ને આજનું તું ભરજે બિલ.